20મી ઓક્ટોબર 2081 વિક્રમ સંવત પૂર્ણ થશે। દિવાળીનો પ્રકાશમય તહેવાર ઉત્સવ તમામ નાગરિકો ખૂબ ઉમંગથી મનાવી રહ્યા છે। હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દિવાળીનું વિશેષ મહત્ત્વ છે। હિન્દુઓનું નવું વર્ષ 22મી ઓક્ટોબર 2082 વિક્રમ સંવત ચાલુ થવાની છે। તમામ નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। તમામ નાગરિકોના જીવનમાં નવો પ્રકાશ પથરાય, એમની સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય, એમની યશ કીર્તિમાં વધારો થાય, એમનું જીવન આરોગ્યપ્રદ રહે, એ પ્રકારની શુભેચ્છા અભિપ્રાય ચેનલના તમામ દર્શક મિત્રોને આપું છું। ખાસ કરીને આ દિવાળીના તહેવાર દરમિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને ડબલ બોનાન્ઝા બેનિફિટ આપ્યો છે। ઇન્કમ ટેક્સમાં 12 લાખ સુધીની છૂટ અને જીએસટીના નેક્સ્ટ જનરેશન રિફોર્મને લીધે નાગરિકોના હાથમાં 2 થી 2.5 લાખ કરોડની બચત આવવાની છે। ત્યારે આપણે સ્વદેશી અપનાવીએ, આપણે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી વોકલ ફોર લોકલના નારાને વધુ બુલંદ બનાવીએ અને આ દિવાળીના પર્વમાં આપણે એવી ખરીદી કરીએ જેથી કરીને આપણા હસ્તકલાના કારીગરો, આપણા લોકલ કારીગરોના હાથ વધુ મજબૂત બને, એમની રોજગારીમાં વધારો થાય, એમના જીવનમાં પ્રકાશ પથરાય, સાથે સાથે વડોદરા શહેર વધુ સુંદર બને, વધુ લિવેબલ બને, વધુ સ્વચ્છ બને, પ્લાસ્ટિક ફ્રી બને અને હરિયાળું બને, એ માટે આપણે સૌ પોતાના કર્તવ્યોનું વિશેષ પાલન કરી અને ભારત વિકસિત રાષ્ટ્ર બને એ માટે સૌ સંકલ્પિત થઈએ।